બધા સારા છે, થોડી તકલીફ જોરદાર નાનું છે ને જોરદાર ગરમી છે. તારે એની વેલ્યુ ખબર છે, બહુ મોટું અરે યાર મને એટલો સારો ખબર છે. અમે એની બુઆ જમી લો અત્યારે આપણી સાથે છે સુનિલ કુમાર ચૌહાણ, જે આ ખેતરના માલિક છે. એમના પાસે લગભગ 2 વીઘાની અંદર આંબા પૂરા આવેલા છે. તો અત્યારે આપણી કેરીનો આ પાક બગડી ગયો છે આ વાવાઝોડાના લીધે. તો એમના જે માળી છે રાહુલભાઈ સોલંકી. રાહુલભાઈ, શું કહેવા માંગશો આ તમારી કેરીઓનું જે બગડે છે આ બધું? હવે તમે સરકાર માટે શું કહેવા માંગશો? હવે હું સરકારશ્રીને એટલું જ કહેવા માંગીશ કે અમારા અમૂલ્ય ફળ જે આ સાયક્લોન જે કહેવાતું હતું કે આ વાવાઝોડું આવવાનું છે તે દરમિયાન પૂર્વ તૈયારી કરવામાં આવેલી, અને પૂર્વ તૈયારી દરમિયાન આ કંઈ અમને મળેલ નથી, અને આ પાકનું નુકસાન અમે અમારા છોકરા લોહીના આંસુ રડી રહેલા છે. અત્યારે અમારે એટલી ખરાબ સ્થિતિ આવી ગયેલી છે કે અમારા સુનિલભાઈ ચૌહાણ અમને અમારા ઘરનું પૂરું કરી રહેલા છે. અમે આ ખેતરના માળી છીએ. અમે રાહુલભાઈ, તમને ટોકવા માંગીશ, ખાલી તમે મને એટલું જણાવી દો કે આ કેરીના આંબા પકાવવા માટે તમે કેટલું ખાતર વાપરેલ છે અને કેટલો ખર્ચો થયેલો છે તમને આ 2 વર્ષમાં? તમે નહીં માનો, સરકારશ્રીને હું કહેવા માંગીશ કે અમે આની પર લોન લીધેલી છે. લોનની હજુ ભરપાઈ થઈ ચૂકી નથી, અને આનું જે યુરિયા બિયારણ છે તે અમે આની અંદર ખાસું નહીં તો પણ અમે 3 થી 4 લાખનું આમાં વાપરેલ છે, અને 2 થી 3 લાખની અમે લોન લીધેલી છે. તેવી 2 થી 3 જગ્યાથી લોન લીધેલી છે. અને અમારા સરકાર કહો કે અમારા જે પાલનહાર કહો તે આ જ છે, અને એમણે અમારું ભરપાઈ કરેલું છે. પણ સરકારશ્રીને હું એટલું જ કહેવા માંગીશ કે અમારા અમૂલ્ય ફળ બગડેલ છે તેનું વળતર અમને ચૂકવી આપે. આશરે અંદાજે કેટલું તમારું નુકસાન થયેલ છે? અમારું નહીં તો અમારે લગભગ 15 થી 20 લાખનું નુકસાન થયેલ છે. તો તમે આમાંથી સરકાર પાસે કેટલી આશા રાખો છો કે સરકાર તમને પૂરેપૂરા આપે કે અડધા આપે? સરકારશ્રી પાસેથી તો અમે આશા રાખતા જ નથી, કારણ કે અત્યાર સુધી અમને જે આપેલા ખોટા વાયદા જ કરેલ છે. પણ આપે તો ભગવાનનો ઉપકાર. તો આપ ડાયરેક્ટ રૂપાણી સાહેબને અરજી કરવા માંગો છો કે મોદી સાહેબને કઈ વિનંતી કરશો? હું તો મોદી સાહેબને અને રૂપાણી સાહેબને એટલું જ કહેવા માંગુ છું કે અમે લોહીના આંસુ ના રડીએ, અને અમને આ આંબાનું પાકનું વળતર જે પણ કંઈ આપે તે વહેલાસર કરીને અમને મેળવી આપે. ચોક્કસ આપની વાત હું સરકારશ્રી સાથે પહોંચાડી દઈશ. જય ભારત.